ભારતના વધુ એક પાડોશી દેશ પર સંકટ. શ્રીલંકા બાદ બાંગ્લાદેશ પર સર્જાયું આર્થિક સંકટ. આર્થિક સંકટના કારણે ઘેરાયા ચિંતાના વાદળો. બાંગ્લાદેશના વિદેશી હુંડિયામણમાં નોંધાયો ઘટાડો. કેમ સર્જાયું બાંગ્લાદેશમાં આર્થિક સંકટ? વિદેશી હુંડિયામણ વધારવા સરકાર કરી રહી છે પ્રયાસ. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કેમ કરી રહી છે બાંગ્લાદેશ સરકાર પર દબાણ? બાંગ્લાદેશ સરકાર પાસે શું છે પ્લાન? સંકટ દૂર થવામાં હજી કેટલો સમય લાગશે? શું બાંગ્લાદેશની હાલત પણ શ્રીલંકા જેવી થશે? ભારતના પાડોશી દેશોને જાણે કે કોઈની નજર લાગી ગઈ હોય એવું લાગી રહ્યું છે. શ્રીલંકાની અંદર આર્થિક કટોકટી છે. છેલ્લા કેટલાય સમયથી અહીંયા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પણ કથળી રહી છે. નેપાળમાં પણ તકલીફ વધી રહી છે અને હવે વધુ એક પાડોશી દેશ આર્થિક સંકટનો સામનો કરે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. શ્રીલંકાની હાલત આપણી સામે છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, મંત્રીઓના મકાનો ફૂંકી માર્યા છે, ત્યાં સુધી કે અહીંયા હિંસા પણ ચરમ પર પહોંચી છે. સરકાર સામે ભારે વિરોધ થયા, રાજકીય પરિવર્તન આવ્યું, પ્રધાનમંત્રીએ પોતાનું પદ છોડવું પડ્યું, ત્યાં સુધીની નોબત આવી અને હવે બાંગ્લાદેશમાં વિદેશી હુંડિયામણ ખલાસ થવા આવ્યું હોવાના અહેવાલ છે. ત્યારે શું છે બાંગ્લાદેશની પરિસ્થિતિ? આવનારા દિવસોમાં બાંગ્લાદેશની પરિસ્થિતિ પણ ક્યાંક શ્રીલંકા જેવી તો નહીં થાય ને? સતત નું વિદેશી હુંડિયામણ. માત્ર 5 મહિના સુધી આયાત કરી શકે તેટલો જ ભંડાર. સરકાર અને કેન્દ્રીય બેંકે ઉઠાવ્યા આકરા પગલા. ભારતના પાડોશી દેશો હાલમાં આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા છે અને શ્રીલંકા અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશના ચલણમાં ધરખમ ઘટાડો થયો છે અને વિદેશી હુંડિયામણનો ભંડાર ખાલી થઈ ગયો છે. તો બીજી તરફ વધુ એક દેશ આર્થિક સંકટમાં સપડાય એવા અહેવાલો છે. ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશના વિદેશી મુદ્રા ભંડાર પણ ખતમ થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આવશ્યક ચીજ વસ્તુઓ, કાચા માલ સામાન, ઈંધણ વગેરેના ભાવમાં થયેલા ભારે વધારાથી બાંગ્લાદેશ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. જુલાઈથી માર્ચના સમયગાળામાં બાંગ્લાદેશના આયાત ખર્ચમાં 44% વધારો થયો છે. બાંગ્લાદેશના એક અખબારના રિપોર્ટ પ્રમાણે જે ઝડપથી બાંગ્લાદેશમાં આયાત ખર્ચ વધ્યો છે તેની સામે નિકાસથી થતી આવકમાં વધારો થયો નથી, જેનાથી વ્યાપારમાં નુકસાની સહન કરવી પડી રહી છે અને વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ વધ્યું છે. વ્યાપારમાં થતું આ નુકસાન છેલ્લા કેટલાક મહિનાઓથી ધીમે ધીમે વધી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી વેપાર ખાધ ધીમે ધીમે વધી રહી છે અને બાંગ્લાદેશ આયાત ખર્ચ ચૂકવવા માટે દેશમાં એકઠા થયેલા ડોલરનું વેચાણ કરવાનું ચાલુ રાખી રહ્યું છે. માત્ર 5 મહિના ચાલે તેટલો જ ખજાનો. બાંગ્લાદેશનો વિદેશી હુંડિયામણ ભંડાર ખતમ થઈ રહ્યો છે. દેશમાં જેટલું વિદેશી હુંડિયામણ બચ્યું છે
એ તો માત્ર 5 મહિનામાં જ ખતમ થવાની આશંકા છે. સાથે જ એવો પણ ભય સતાવી રહ્યો છે કે વૈશ્વિક બજારમાં ભાવ વધુ વધશે તો વિદેશી મુદ્રા ભંડાર 5 મહિના પહેલા જ સમાપ્ત થઈ જશે. નાણાકીય વર્ષ 2021-22માં જુલાઈથી માર્ચ સુધીના સમયગાળામાં 22 અબજ અમેરિકન ડોલર ઔદ્યોગિક કાચા માલની આયાત કરવામાં આવી, જે ગત વર્ષની તુલનામાં 54% વધારે છે. બાંગ્લાદેશમાં ઈંધણની આયાત પર ખર્ચમાં સૌથી વધારે 87% વધારો જોવા મળ્યો છે, કારણ કે નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ત્રિમાસિક ગાળામાં ઈંધણ પર ખર્ચ વધી 5.40 અબજ ડોલર થઈ ગયો હતો. હાલમાં બાંગ્લાદેશ પાસે 42 બિલિયન યુએસ ડોલરનું વિદેશી મુદ્રા ભંડાર છે, પણ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ બાંગ્લાદેશ પર સતત તેના વિદેશી મુદ્રા ભંડારની યોગ્ય ગણતરી કરવા દબાણ કરી રહ્યું છે. જો બાંગ્લાદેશ IMFના નિર્દેશનું ચુસ્તપણે પાલન કરે છે તો નિકાસ ક્રેડિટ ફંડ્સ, સરકારી પ્રોજેક્ટ્સ, શ્રીલંકાને આપવામાં આવેલી રકમ અને સોનાલી બેંક એટલે કે બાંગ્લાદેશની સરકારી બેંકમાં થાપણો સિવાય બાકીના વિદેશી હુંડિયામણ અમાનતની ગણતરી કરવી પડશે. એવું માનવામાં આવે છે કે આ ગણતરી બાદ બાંગ્લાદેશના વિદેશી મુદ્રા ભંડારમાં 7 બિલિયન ડોલરનો ઘટાડો થશે. આર્થિક સંકટ વચ્ચે આશાનું કિરણ. ઘટતા જતા વિદેશી મુદ્રા ભંડાર વચ્ચે બાંગ્લાદેશને હજી પણ આશાનું કિરણ દેખાય છે. બાંગ્લાદેશની નિકાસમાં થતી આવકમાં વધારો થવાનો સિલસિલો યથાવત છે. ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-એપ્રિલમાં સ્થાનિક કાપડ વેપાર, કૃષિ ઉત્પાદનો, ચામડા અને ચામડાની પેદાશોની નિકાસથી બાંગ્લાદેશની આવક 1 બિલિયન ડોલરને સ્પર્શી ગઈ છે. તેમજ શણ અને જ્યુટ ઉત્પાદનોમાંથી નિકાસ આવક પણ લગભગ 1 બિલિયન ડોલર પર પહોંચી છે. જો બાંગ્લાદેશ સુનિશ્ચિત કરે છે કે નિકાસમાં ભ્રષ્ટાચાર ન થાય અને કોઈ ગેરકાયદે પદ્ધતિ અપનાવવામાં ન આવે તો નિકાસમાંથી વિદેશી આવક વધશે, જેનાથી બાંગ્લાદેશનો વિદેશી હુંડિયામણ ભંડાર ઘટવાનું અટકશે. પછી ભલે આયાતમાં ખર્ચ વધતો રહે. બેંક ઓફ બાંગ્લાદેશે વર્તમાન ડોલર કટોકટીનો સામનો કરવા માટે વૈભવી ઉત્પાદનોની આયાતને રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. શેખ હસીના સરકારે સરકારી અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. બાંગ્લાદેશના અધિકારીઓ પ્રમાણમાં ઓછા તાકીદના પ્રોજેક્ટ્સને કામચલાઉ સ્થગિત કરવાનું પણ વિચારી રહ્યા છે. અર્થશાસ્ત્રીઓએ સરકારના પગલાંને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે કટોકટી વધુ ખરાબ થાય એ પહેલા કટોકટીના ધોરણે કેટલાક વધુ પગલાં લેવાની જરૂર છે. બાંગ્લાદેશની આયાત વધી રહી છે. બાંગ્લાદેશ તેના ઉદ્યોગોના કાચા માલ માટે આયાત પર નિર્ભર છે અને મોટા ભાગના ઉદ્યોગોના કાચા માલની આયાત કરે છે, જે બાદ તે ઉપભોગતા વસ્તુઓની સૌથી વધુ આયાત કરે છે. બાંગ્લાદેશના આયાત ચાર્ટમાં બળતણ તેલ 5મા ક્રમે છે. બાંગ્લાદેશ પર સર્જાયેલા આર્થિક સંકટ પાછળ ચીનની દોસ્તી પણ જવાબદાર હોવાની એક થિયોરી સામે આવી છે. 1.5 વર્ષ પહેલા ચીને બાંગ્લાદેશને પોતાના પ્રલોભનોમાં ફસાવીને આર્થિક મદદ કરી હતી. બાંગ્લાદેશના કેટલાક પ્રોજેક્ટ્સમાં ચીને મોટા પ્રમાણમાં રોકાણ કરી તેને મદદ કરી છે. ચીનની આ ખંધી નીતિના કારણે પણ બાંગ્લાદેશને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. બાંગ્લાદેશની જીડીપી 409 અબજ ડોલરની છે. તે વિશ્વની 37મા ક્રમની અર્થવ્યવસ્થા છે. આ આંકડો ભલે નાનો લાગે, પણ બાંગ્લાદેશના કદ પ્રમાણે સારો સ્કોર કહેવાય. એક અનુમાન પ્રમાણે 2030 સુધીમાં તેની ઇકોનોમી ડબલ થાય એવો સરકારનો અંદાજ છે. પણ આ તમામની વચ્ચે બાંગ્લાદેશમાં સર્જાયેલી આર્થિક કટોકટીના કારણે સ્થિતિ ડામાડોળ થઈ છે. ત્યારે ભારત સહિત દુનિયાના અનેક દેશો ચિંતામાં છે કે બાંગ્લાદેશની હાલત પણ ક્યાંક શ્રીલંકા જેવી ન થાય. બાંગ્લાદેશની સરકાર આર્થિક સંકટ ખાળવા માટે પ્રયત્નશીલ છે, પણ આ સંકટ ટળશે કે દિવસે અને દિવસે હજી વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે એ તો આવનારો સમય અને બાંગ્લાદેશ સરકારની નીતિઓ જ બતાવશે. બ્યુરો રિપોર્ટ,
સંદેશ ન્યૂઝ.